નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત અબ તક બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ધરપકડથી રાજકારણ ગરમાયું। સૌરાષ્ટ્રના 4 સહિત રાજ્યના 23 અધિકારીઓને આઈપીએસ તરીકે કાયમી કરવા પર રાષ્ટ્રપતિની મોહર। શૈક્ષણિક પ્રવાસ દરમિયાન જળાશયોમાં બોટિંગ રાઇડ ટાળવા સ્કૂલોને તાકીદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ઈડી દ્વારા દારૂ નીતિ કૌભાંડમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી। ઈડીની ટીમ 10મીએ તેમને સમન્સ પાઠવવા આવી હતી। ધરપકડ બાદ કેજરીવાલને ઈડી ઓફિસ લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ આખી રાત કેજરીવાલે જેલમાં વિતાવી હતી। બીજી તરફ રાહુલ ગાંધી સીએમ કેજરીવાલના ઘરે તેમના પરિવારને મળવા જશે। ઈડી કેજરીવાલના રિમાન્ડ મેળવવાના પ્રયાસો કરશે। દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ દિલ્હીના સીએમ જ રહેશે। તેઓ જેલમાંથી સરકાર ચલાવશે। કેજરીવાલની કાનૂની ટીમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી। ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, જૂનાગઢ એસપી હર્ષદ મહેતા, ભાવનગર એસપી ડોક્ટર હર્ષદ પટેલ, પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજા, મહીસાગર એસપી જયદીપસિંહ જાડેજા, મહેસાણા ઇન્ચાર્જ એસપી ઋષિકેશ ઉપાધ્યાય અને મુખ્યમંત્રીના સિક્યોરિટી એસપી ચિંતન તેરૈયા સહિત 23ને આઈપીએસ તરીકે કાયમી કરવા રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરીની મહોર લાગી છે। જે બાદ ગુજરાતના અધિકારીઓમાં હર્ષની લાગણી છવાઈ છે। હવે તમામ 23 અધિકારીઓને તુરંત બેચ ફાળવી દેવામાં આવશે। રાજ્યની શાળાઓ દ્વારા લઈ જવાતા પ્રવાસ દરમિયાન તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પ્રવાસને લઈને માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે। જેમાં પ્રવાસ દરમિયાન જળાશયોમાં બોટિંગ રાઇડ બને ત્યાં સુધી ટાળવા માટે જણાવાયું છે। જો બેસાડવાના થાય તો પણ બોટની ક્ષમતા કરતાં વધુ ન બેસે અને બીમાર વિદ્યાર્થી ના બેસે તેની ખાતરી કરવાની રહેશે। રાજ્ય બહારના પ્રવાસ વખતે આલ્કોહોલ કે અન્ય કેફી પદાર્થનું સેવન કરવામાં ન આવે તેવી તકેદારી રાખવા જણાવાયું છે। ઉપરાંત છોકરા અને છોકરીઓના સંયુક્ત પ્રવાસ વખતે મહિલા કર્મચારી સાથે રાખવાના રહેશે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ખાસ કાળજી લેવાની રહેશે। પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ ન બને તે માટે તાજું ભોજન આપવા માટે જણાવાયું છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યની શાળાઓને સ્થાનિક તથા રાજ્ય બહાર પ્રવાસ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે। લોકસભા ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। તેમાં એમસીએમસી સેલ કે જે ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત થતા સમાચારો અને જાહેર ખબરો ઉપર ઝીણવટપૂર્વક જ્ઞાન કેન્દ્રિત કરે છે અને જોવે છે કે કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા જાહેરાત આપવામાં આવી છે કે કેમ, અથવા તો કોઈ એવા ઉમેદવાર પર ટિપ્પણીઓ થાય છે કે કેમ। આશ્ચર્યની વાત એ છે કે આ સેન્સિટિવ સેલ હોવા છતાં જિલ્લા પ્રશાસન દ્વારા દિવ્યાંગો ઉપર વધુ ભરોસો રાખી તેઓને આ જવાબદારી સોંપી છે અને 3 શિફ્ટમાં હાલ સંપૂર્ણ કામગીરી થઈ રહી છે, જે ખરા અર્થમાં એક ગૌરવની વાત છે। રાજકોટ જિલ્લા પ્રશાસન પણ ચૂંટણી પંચના આદેશો પ્રમાણે ટાઈમબદ્ધ કામગીરી કરી રહ્યો છે અને શરૂઆત જ્યારે જાહેરાત થઈ એનું એમસીએમસી જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે એના અમલથી થઈ એમાં 11,000થી વધુ જે પોસ્ટર બેનર્સ છે એ 2 દિવસમાં કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ જે અહીંયા મીડિયા મોનિટરિંગ સેલ છે એ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેમાં મને જણાવતા આનંદ થાય છે કે 49 કરતાં દિવ્યાંગજનો પોતાની સેવાઓ આપી રહ્યા છે, જેમાં 11 મહિલાઓ પણ છે। એટલે એસેસેબલ ઇલેક્શન્સ અને કોઈ પણ ગ્રુપ જે છે એ લેફ્ટ આઉટ ના ફીલ કરે એના માટે અમે આ ઇન્ક્લુઝિવ પ્રયાસ કર્યું છે। જી, એમાં યુઝ્યુઅલી જે પોલિંગ પાર્ટીઝ હોય એમાં દિવ્યાંગજનો લેફ્ટ આઉટ થઈ જતા હતા, એટલે આવું વિચાર કરવામાં આવ્યું કે એમને બીજી એવી ડ્યુટી આપવામાં આવે જે એ લોકો કરી શકે અને એમાં આ જે મીડિયા મોનિટરિંગ ગ્રુપ છે એ અમને એક યોગ્ય પોસ્ટ લાગી, જેના ઉપર અમે બધાની નિમણૂક કરી એમની સેવાઓ અમે મેળવી રહ્યા છીએ। રાજકોટનું શિક્ષણ જગત શર્મસાર થયું છે। એક ખાનગી શાળાના આચાર્યએ 4 જેટલી છાત્રાઓની જાતીય સતામણી કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે। પોલીસે લંપટ આચાર્યની ધરપકડ કરી પૂછપરછ આદરી છે। પ્રાપ્ત વિગત અનુસાર શહેરના હરિધવા રોડ પર આવેલી શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતી 4 છાત્રાઓએ આચાર્ય રાકેશ વશરામ સોરઠિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે। લંપટ આચાર્ય રાકેશ વશરામ સોરઠિયાએ અલગ અલગ સમયે 4 છાત્રાઓને ઓફિસમાં બોલાવી હાથ પકડી શારીરિક અડપલા કર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે। ફરિયાદના આધારે પોલીસે આચાર્યની ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે આચાર્ય આમ આદમી પાર્ટીના પ્રભારી તરીકેનો હોદ્દો ધરાવે છે। અમારે હરિભાઈ ગવા રોડ છે,
અમારા વોર્ડ નંબર 17 અને 18 પટેલ ચોક કહેવાય, મેન મથક કહેવાય. તો ત્યાં ગઈકાલે એવો બનાવ બન્યો, રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટીનો, સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ. હવે એને એવા જ આની પહેલા દીકરીને કંઈક સારા કર્યા હતા, કાલે પાછા 2-3 દીકરીઓને સારા કર્યા. કાલ વાલીઓ ફરિયાદ કરી, હિંમત કરીને કાલે અમે હતા ને કાલે જ આવું બારગામ હતા. આ રાકેશ સોરઠિયા અવારનવાર આવું કરે છે, આમ આદમી પાર્ટીને ધમકી મારી. એટલે લોકો આજુબાજુ વાળા બિચારા બીએ ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકોને એમ થાય કે વિનુભાઈ ભાજપમાં લેવલું ન કરે એમ. આ મારો દીકરો આજુબાજુ વાળાને ધમકી મારી અવારને આવું કરે, છતાં અમે નાના માણસો દીકરા ભણતા ને દીકરા ભણતા એટલે અમે કંઈ કરતા. તો હવે તો આ સ્કૂલને માન્યતા રદ કરાવવા અમારું નક્કી જ છે. નો રદ કરે તો એનો વારો ચડાવવો એ અમારું નક્કી છે. કારણ કે આવું તો અમારા વિસ્તારમાં પોવાય નહીં. આમાં 30 સ્કૂલો છે આવી, એમાં કોઈ દી આવો 30 વર્ષમાં કોઈ દી આવો બનાવ બન્યો નથી. 95ની સાઈડમાં મારે એદુની આ ઓફિસ છે, હરિભાઈ ગવાર 95થી. આ એટલી સ્કૂલોમાં આવો બનાવ કોઈ દી બન્યો હતો. પહેલી વાર આવો બનાવ બન્યો કે આણે આવું કર્યું, અને પેલા આણે આવું કર્યું જ હતું તે દિવસ લોકોએ મર્યાદા રાખી કાંઈ ન કર્યું. આ પાછું બીજું આ પેટતો જાય છે, કારણ કે આમ આદમી પાર્ટીનું નામ લઈને આ બધા ધંધા કરે એટલે બીજા લોકો બી કંઈ કરે નહીં. કાલ કરે તો વાલીએ હિંમત કરી ફરિયાદ કરી, બહુ સારું છે. અમે પોલીસ સ્ટેશને જવાના છે, કલેક્ટરમાં જવાના છે, કમિશનરમાં જવાના કે આની તાત્કાલિક ભાઈ માન્યતા રદ કરો. આવું હાલે નહીં આ વિસ્તારમાં. ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે. તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ. અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે. અગાઉ એવું કોઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ, પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે. જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે, તેઓ ફરિયાદ કરી શકે છે. ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે. અન્ય સહાયક છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે. આજરોજ વિશ્વ જળ દિવસ અનુસંધાને નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જળ એ જ જીવન છે, જળ વિના આ પૃથ્વી પર જીવન અશક્ય છે, તેથી જળને કઈ રીતે બચાવી શકાય, કેવી રીતે વાપરવું તેની માહિતી વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ દ્વારા, નાટક દ્વારા તેમજ પ્રત્યક્ષ નિદર્શન દ્વારા માહિતી પૂરી પાડી હતી. પાણી આપણા માટે એક વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ જળનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ તકે જળને બચાવવા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકગણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, હર્ષદ રાઠોડ, નકુમ જાનકી, પારુલ કચલા, ભૂમિ વાઘેલા તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ ખુશી પરમાર અને ખ્યાતિ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. 22મી માર્ચ વિશ્વ જળ દિવસ. વિશ્વ જળ દિવસના અનુસંધાને આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા જળ એ જીવન છે અને જળ વિના આપણું જીવન શક્ય નથી એની માહિતી આપતી એક કાર્યક્રમ આજ રોજ અમારી સ્કૂલમાં યોજવામાં આવેલો હતો, જેમાં નાટક દ્વારા, નૃત્ય દ્વારા, પ્રોજેક્ટ દ્વારા અને જાહેર નિદર્શન દ્વારા દરેક વિદ્યાર્થીઓએ જળ એ જ જીવન છે અને જળ ન બચાવીએ તો આપણું જીવન શક્ય નથી અને આવનારી પેઢી માટે જળ કેવી રીતે બચાવવું, એનો કઈ રીતે ઉપયોગ કરવો તેની પ્રતિકૃતિ સમજાવતી કૃતિઓ આજે રજૂ કરવામાં આવી હતી. આગામી સમયની અંદર જો આપણે જળને નહીં બચાવીએ તો આપણું જીવન એ અશક્ય બની જશે. આપણા વિશ્વની અંદર કરોડો લોકો અત્યારે જળ વિના અને જળ સામે ઝઝૂમી રહ્યા છે. નદી તળાવો, જ્યારે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે ત્યારે નદી તળાવ આ બધે લુપ્ત થતા જાય છે અને પાણી અત્યારે આપણે જોઈએ તો રાજકોટ મધ્યે પણ આપણે આપણી જીવાદોરી સમાન નર્મદા ઉપર આધારિત રહેવું પડે છે. જો નર્મદા નદીની અંદર પાણી ન હોય તો આપણા ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ પાણી પહોંચી શકે એમ નથી. તો આપણે પાણીનો વ્યય અટકાવીએ અને પાણી જીવન જરૂરી છે
તો એના માટે શું પગલાં લઈ શકીએ એની તકેદારી રાખીએ એનો કાર્યક્રમ આજે અમારા દ્વારા યોજવામાં આવેલો હતો. ગુડ મોર્નિંગ. મારું નામ માળવિયા ભાવનાબેન છે. હું નિધિ સ્કૂલમાં શિક્ષક તરીકે જોબ કરું છું. અમારી સ્કૂલમાં આજે વિશ્વ જળ દિવસ તરીકે આજે ઉજવવામાં આવ્યો છે. બધા બાળકો દ્વારા અમે ધોરણ 1 થી 12 ધોરણના વિદ્યાર્થીઓને લઈ અને મોડેલ દ્વારા, પ્રોજેક્ટ દ્વારા અને વિવિધ સૂત્રો દ્વારા અમે પાણી કેવી રીતના બચાવવું તેના માટે અમે કાર્યક્રમ કર્યો છે. આજે અમારા બાળકો છે એને ડાન્સ દ્વારા પણ અમને આપણે પાણી કેવી રીતના બચાવી શકીએ એ કહ્યું છે. પાણી છે એ આપણી ભગવાન તરફથી મળેલી કુદરતી ભેટ છે, અણમોલ ભેટ છે. તે આપણું એક મૂળભૂત સંસાધન છે. જો પાણી છે એ આપણે અત્યારથી જ નહીં બચાવતા આવનાર પેઢી માટે પાણી છે એ ખૂટી જવાની સંભાવના છે. નીચેના જમીનના સ્તરમાં પણ પાણી ખૂટી જશે એવી શક્યતા છે. પાણી છે એ પશુ પક્ષી અને નાનો કણથી માંડીને મોટા મનુષ્ય, પશુ પક્ષી, જીવજંતુ, પ્રાણીઓ બધાને જીવન જરૂરિયાત છે. કારખાના, ઉદ્યોગો, નદી, તળાવ એ બધાની અંદર પાણી, કારખાનાનું પાણી ગંદુ જાય છે અને પાણી છે નદી, તળાવ એ બધું પણ ગંદુ થાય છે. તો એના માટે આપણે ત્યાં પાણી ન જાય એવા આપણે પગલાં. ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ એપ્રિલ 2024માં શરૂ થતા તેના નવા સત્રના પ્રારંભ પહેલા વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરવા શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. પ્રથમ શિષ્યવૃત્તિ ઇન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ છે કે જે મેડિકલ, એન્જિનિયરિંગ અને ફાઉન્ડેશન કોર્સિસમાં પ્રવેશ માટે 90% સુધી શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત આકાશ શહીદોના બાળકો, સુરક્ષાકર્મીઓ અને આતંકવાદ પ્રભાવિત વ્યક્તિઓને વિશેષ છૂટ પ્રદાન કરશે. આ અંગે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ બિઝનેસ ઓફિસર અનુપ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. આજે આપણે અહીંયા જે ભેગા થયા છે એ આકાશની ઇન્સ્ટન્ટ એડમિશન કમ સ્કોલરશિપ ટેસ્ટ માટે આપણે અહીંયા આજે બધા ઉપસ્થિત છીએ. આ એક આકાશની નવી પહેલ છે. આ ઓનલાઈન મોડમાં આપણે એક આજની તારીખમાં સ્કોલરશિપ ટેસ્ટ આપવા જઈ રહ્યા છે છોકરાઓ. આ ઓનલાઈન ટેસ્ટથી છોકરાઓ 90% સુધી સ્કોલરશિપ ઘરે બેઠા બેઠા મેળવી શકે છે અને જે પણ અહીંયા એમની ફીસ છે એમાં રાહત મેળવી શકે છે. આ એક્ઝામ 7 થી 12ના ધોરણના છોકરાઓ આપી શકે છે અને 7 થી 12માં જે બી છોકરાઓ આનો ફાયદો લે છે એ લોકોને શિષ્યવૃત્તિ તો મળે જ છે, પરંતુ સાથે સાથે એમના દરેક સબ્જેક્ટના એનાલિસિસ પણ એ લોકોને આપવામાં આવે છે. આ એક્ઝામ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી સ્ટુડન્ટ આપી શકે છે અને આનું રજીસ્ટ્રેશન પણ ઓનલાઈન કરાવી શકાય છે. આકાશ આજે 35 વર્ષથી દેશની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ છે અને એણે આજે 320 સેન્ટર દ્વારા દરેક જિલ્લા, દરેક રાજ્યની અંદર પોતાનું એજ્યુકેશનથી ડોક્ટર અને એન્જિનિયર્સને એક પ્લેટફોર્મ આપ્યું છે કે સારી રીતે પોતાનું એજ્યુકેશન લઈને એને પાર પાડી શકે છે. રાજકોટ એક ખૂબ જ પ્રતિભાશાળી જિલ્લો છે જ્યાં આગળ ખૂબ જ સારા છોકરાઓ અવેલેબલ છે અને એમના અમારા એક જ વર્ષના દરમિયાન છોકરાઓએ જે રિઝલ્ટ આપ્યા છે તે ખૂબ જ મહત્વના છે અને કેટલા પણ છોકરાઓ લાસ્ટ મંથમાં 44 છોકરાઓ એવા હતા જે લોકો MBBS માટે આ બ્રાન્ચમાંથી સિલેક્ટ પણ થઈ ગયા છે. આજરોજ વિશ્વ જળ દિવસ અનુસંધાને સર્વોદય સ્કૂલ દ્વારા રેલી યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ જળને કઈ રીતે બચાવવું, કેવી રીતે વાપરવું તેની માહિતી લોકોને પૂરી પાડી હતી. પાણી આપણા માટે એક વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. આ તકે જળને બચાવવા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકગણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ રેલીમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. હેલો, માયસેલ્ફ અક્ષ ગાજીપરા, મેનેજિંગ ડિરેક્ટર ઓફ સર્વોદય એજ્યુકેશનલ નેટવર્ક. આજના દિવસે વર્લ્ડ વોટર ડે એટલે કે વિશ્વ જળ દિવસના દિવસે સર્વોદયના બાળકો આજે રેલી કાઢવાના છે, અવેરનેસ સ્પ્રેડ કરવાના છે. 100+ સ્ટુડન્ટ્સ એમાં ઇન્ક્લુડેડ છે, જેમાં કોમર્સના વિદ્યાર્થીઓ છે અને સર્વોદય કોલેજના વિદ્યાર્થીઓ છે. કે આખા વર્લ્ડમાં જે ડ્રિંકેબલ ને યુઝેબલ વોટર છે એની માત્રા બહુ જ ઓછી છે અને એને કેવી રીતના બચાવી શકાય, કેવી રીતના યુઝેબલ વોટરને બચાવી અને અનયુઝેબલ વોટરને ઓછું કરી શકાય, તો એના માટે અવેરનેસ સોસાયટીમાં સ્પ્રેડ કરવાના છે. તો આજના દિવસે બાળકોને સપોર્ટ કરીએ, એમના ઉત્સાહને સપોર્ટ કરીએ અને આવી રીતના અવેરનેસ ફેલાવતા રહીએ. અત્યારે આપણે પીડી માલવિયા કોલેજવાળા વિસ્તારમાં જવાની છે. ઓલમોસ્ટ 2 થી 3 કિલોમીટરની રેલી રહેશે
કે જેમાં બધા જ ઘરો પાસેથી અને રોડ પર બાળકો અવેરનેસ ફેલાવશે. હેપી મોર્નિંગ. મારું નામ પંડ્યા ખુશી છે. હું સર્વોદય સ્કૂલની સ્ટુડન્ટ છું. 11મું કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે સર્વોદય સ્કૂલ દ્વારા રેલી કાઢવામાં આવી છે. આ રેલી જળ દિવસ વિશે છે. આ રેલીમાં છે એ જળને કઈ રીતે આપણે બચાવો. આ હાલમાં આપણે જોઈએ છીએ કે જળની કેટલી સમસ્યા છે, તો આ પાણીને બચાવવા આપણે કેવા કેવા પ્રયત્નો કરવા કે જે પાણીનો બગાડ છે તેમને આ રેલી દ્વારા છે આપણે સંદેશો આપીએ કે તમે પાણીનો બગાડ ઓછો કરો, કે જેથી આવનારી પેઢી અને હાલના સમયમાં પણ જે પાણીની સમસ્યાઓ છે તેનો આપણે ઉપાય લાવી શકીએ અને પાણી બચાવી અને આપણું જીવન પણ આપણે સુધારી શકીએ. તેથી હું કહેવા માગું છું કે જે કોઈ પણ મને સાંભળી રહ્યા છે તે ખાસ અમારા દ્વારા જે રેલી કાઢવામાં આવી છે તેના દ્વારા તમને જે સંદેશો મળ્યો છે તેનો અમલ કરજો અને જો તમારાથી બની શકે એટલો પાણીનો ઓછો બગાડ કરજો કે જેથી આપણને આવનારા સમયમાં છે જે મુશ્કેલીઓ પડવાની છે તે ખૂબ જ ઓછી થાય અને તેથી આપણે આપણું જીવન પણ સુધારી શકીએ. આપણા દ્વારા જે જીવોને પણ નુકસાન થાય છે તેને પણ આપણે સારું જીવન આપી શકીએ એવી મારી આ સંદેશ છે, તેને આપ સૌ અનુસરો તેવો મારો વિનંતી છે. ખૂબ ખૂબ અભિનંદન. જામનગરના જાણીતા વકીલ હારૂન પલેજાની હત્યા મામલે સિકંદર નૂર મોહમ્મદ સાઈચા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. CTB ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે. આ મામલે અગાઉ બશીર સાઈચાને પોલીસે દબોચી લીધો હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ સીટની રચના કરવામાં આવી હતી. હારૂન પલેજા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી, જે સંદર્ભે માનનીય SP સર દ્વારા એક SITની રચના કરવામાં આવેલ છે અને આ SIT દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી, જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે, જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસબ સાઈચા અને બીજો એક છે સિકંદર નૂર મોહમ્મદ સાઈચા. આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે. એ બાબતે હાલ તપાસ ચાલુ છે. એમના ફોન કોલ્સ અને એમની પાસેથી જે કાંઈ પણ મટીરિયલ અવેલેબલ હશે એ તપાસના અંતે જાણવા મળશે કે શું આવું કોઈ એમનું પ્લાન હતો કે નહીં. જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે. જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કાંઈ પણ એમના ઘરેથી કે એમના કોઈ પણ જગ્યાએથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દા અમલ તરીકે લેવામાં આવશે, એવિડન્સ તરીકે લેવામાં આવશે. અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ આમ તો અવારનવાર વિવાદમાં આવતી રહે છે. આજે ફરી રાત્રે એક સાથે 15 દર્દીઓને ઇન્જેક્શન અને દવાઓના કારણે રિએક્શન આવ્યું હતું, જેમાં અમુક દર્દીઓને ICUમાં ખસેડવાની જરૂરિયાત પણ પડી હતી. હોસ્પિટલમાં દાખલ ચલાડાના મહિલા દર્દીએ જણાવ્યું હતું કે તેઓ તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગઈકાલે તેઓને બાટલો ચડાવ્યા બાદ અચાનક કમર અને માથાનો દુખાવો થયો હતો. સારવાર બાદ હજુ પણ કમર અને માથું દુખે છે. તમામ ઘટના વિશે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતિયાએ જણાવ્યું હતું કે આશરે 15 દર્દીઓને રિએક્શન આવ્યું હતું, જેમાં હાલમાં તમામ દર્દીઓની તબિયત સુધારણા પર છે. આમાંથી 7 દર્દીઓને સારું થઈ જતા રજા પણ આપવામાં આવી છે. ગઈકાલે આપણા ફિમેલ મેડિકલ વોર્ડ નંબર 3માં કેટલાક પેશન્ટને ઇન્જેક્શન અને બાટલા ચડાવ્યા પછી થોડું સામાન્ય પ્રકારનું રિએક્શન આવેલું હતું અને પછી એ ધ્યાનમાં આવ્યું એટલે એ દવાઓને આપણે ઉપયોગ કરવાનું બંધ કર્યું અને એને જે રિએક્શન આવ્યું એના ઇન્જેક્શન ડેક્ઝોના ને એ બધું આપ્યું અને એ બધાને તાત્કાલિક ફિઝિશિયનને આવીને તપાસ્યા અને બધાને સ્ટેબિલાઇઝ કર્યા અને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા. અને જે દવાઓ હતી એ કઈ દવાથી રિએક્શન આવ્યું, સામાન્ય પ્રકારનું રિએક્શન હતું પણ કઈ દવાથી આવ્યું એ પણ ટેસ્ટિંગ આજે આપણે કરાવીએ છીએ ફૂડ એન્ડ ડ્રગમાં. અને જે વપરાયા એમાં IV સેટ વપરાયા, ઇન્જેક્શનની સિરિંજ વપરાય, નીડલ વપરાય, એનું પણ આપણે ટેસ્ટિંગ કરાવીએ છીએ. અને જે રિએક્શન આવ્યું એ સામાન્ય પ્રકારનું હતું. બધા પેશન્ટ સ્ટેબલ હતા. એમાંથી કેટલાક પેશન્ટને આજે સારા થતાં રજા આપવામાં આવી છે અને હાલ કોઈ પેશન્ટ સિરિયસ નથી. જે 3 પેશન્ટને આપણે ICUમાં ઓબ્ઝર્વેશન માટે રાખ્યા હતા, કારણ કે એને મૂળભૂત જે બીમારી હતી, એકને કિડનીની ડાયાલિસિસની બીમારી હતી, એકને કાર્ડિયોવાસ્ક્યુલર સ્ટ્રોક હતું અને જૂનું બેડસોર ને એ બધું હતું, એકને કાર્ડિયોમાયોપેથી ડાયલેટેડ હાર્ટ હતું. એટલે એ પહેલેથી સિરિયસ હતા મૂળભૂત રીતે. એને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટે આપણે ICUમાં રાખ્યા હતા. એ પણ અત્યારે સ્ટેબલ છે. એમાંથી 2ને રજા આપી છે અને એકને ડાયાલિસિસ કરવાનું બાકી છે એટલે આપણે રાખેલા છે. એટલે આપણી પાસે જે ગઈકાલે આંકડો હતો તે 15નો આંકડો છે.
એમાં 8 છે તે ટ્રોમામાં આપણે રાખેલા, 4 વોર્ડમાં હતા અને 3 આઈસીયુમાં હતા. એમ કરીને 15 પેશન્ટ હતા. સિરિયસ તો પહેલેથી કોઈ નહોતા, બધા પેશન્ટ સ્ટેબલ હતા અને હાલ પણ કોઈ સિરિયસ નથી. અને રિએક્શન જે આવ્યું એ પણ ખૂબ માઇલ્ડ પ્રકારનું હતું. એવું કંઈ એનાફાઇલેક્ટિક શોક કહેવાય કે પેશન્ટ કોલેપ્સ થઈ જાય કે સિવિયર એલર્જી થઈ જાય એ પ્રકારનું કોઈ સિરિયસ રિએક્શન નહોતું. આજે આપણે 7 દર્દીઓને બધા થઈને રજા આપી છે. કોઈ કોમન એક જ દવાથી બધા દર્દીને રિએક્શન આવ્યું એવું દેખાતું નથી અત્યારે, પણ કેટલીક દવાઓનું અમે લિસ્ટ બનાવ્યું છે જે બધામાં વપરાય. એમાં 8 પ્રકારની દવાઓ થાય છે. એક એની જે સિરિંજથી ઇન્જેક્શન આપ્યા હોય એ, અને એને જે બાટલા ચડાવવા માટે આઈવી સેટ વાપર્યા હોય એ, અને દવાઓમાં એન્ટીબાયોટિક્સ છે, પ્લસ જે ઉલટીની ને દવાઓ હોય એ, અને પ્લસ જે આઈવી ફ્લુઇડ હોય એ, રિંગર લેક્ટેટ કે જે કંઈ હોય તે સલાઈન એ બધું. એટલે એ બધી થઈને 11 આઇટમો થાય છે. 11 આઇટમો આપણે ફૂડ એન્ડ ડ્રગને કહી અને ટેસ્ટિંગ કરાવીએ છીએ આજે. ઉશ્કેરણીજનક ભાષણ કરનાર કાજલ હિન્દુસ્તાની સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવા જામનગરના સામાજિક કાર્યકર આગેવાન દ્વારા આજરોજ જામનગર જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગરના રણજીત સાગર રોડ હરિધામ સોસાયટીમાં રહેતા અને જિલ્લામાં પાટીદાર સમાજના આગેવાન તરીકે સામાજિક કાર્યકર્તા પાર્થ મોતીલાલ પટેલ સહિતનાઓ દ્વારા આજરોજ ફરિયાદ નોંધવા અંગેની કાર્યવાહી કરવાની માંગણી સાથેનું આવેદનપત્ર જામનગર એસપીને આપવામાં આવ્યું હતું. આજરોજ પટેલ સમાજ દ્વારા જામનગર એસપી સાહેબને આવેદન આપી FIR નોંધવાનું કીધું છે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ, જે થોડા દિવસ પહેલાં પટેલ સમાજની દીકરીઓને ના શોભે તેવી ટિપ્પણી કરી છે, જે તદ્દન ખોટી છે અને પાયાવિહોણી છે. અને તમારા મારફત, મીડિયા મારફત અમે કાજલ હિન્દુસ્તાનીને કહેવા માગીએ છીએ કે આજ પછી ક્યારેય પટેલ સમાજનું નામ ના લે, અને જો હવે પછી ક્યાંય જાહેર કાર્યક્રમમાં એનું નામ લેશે અને અમારા ધ્યાનમાં આવશે તો તેનો વિરોધ કરવામાં આવશે. અને એની સાથે જેને આ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે એનો અને એની સાથે સ્ટેજ કરનારા કોઈ પણ આગેવાન હશે તેનો વિરોધ કરવામાં આવશે. આવા પાયા વિહોણી બધા સ્ટેટમેન્ટ આપવાનું બંધ કરે. ચોક્કસપણે પટેલ સમાજને ટાર્ગેટ કરે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે સસ્તી પ્રસિદ્ધિ માટે આવા પાયા વિહોણી પ્રસિદ્ધિ મેળવવાનું બંધ કરે. સુરતમાં અરવિંદ કેજરીવાલની ધરપકડના પડઘા જોવા મળ્યા હતા. વરાછા વિસ્તારમાં માણગઢ ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે વિરોધ પ્રદર્શન થાય તે અગાઉ જ પોલીસે 20થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત ન કરવા દેવા માંગતા કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે મંજૂરી વગર સમગ્ર કાર્યક્રમ કરવામાં આવતા પગલાં ભરાયા છે. ઇન્ડિયા ગઠબંધન અને આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. તમામ લોકોની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કરતી વેળાએ પોલીસ અને આપ કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા મૂકી અને ઘર્ષણ સર્જાયું હતું. જે આજે આમ આદમી પાર્ટી દ્વારા સુરત વરાછા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ હતું કે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલ સાહેબ ઉપર ઈડી દ્વારા અલગ અલગ પ્રકારના આરોપો લગાવી અને ધરપકડ કરેલી છે. અમે માનીએ છીએ કે દેશની અંદર ભ્રષ્ટાચારીઓને સજા થવી જોઈએ. મહારાષ્ટ્રની અંદર જે એકનાથ શિંદે, પવાર ગુટમાંથી જે છૂટા પડેલા લોકો, કોંગ્રેસના માજી મુખ્યમંત્રી, એ દરેક લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. તો એ લોકોને મહિના દિવસ પહેલાં માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એવું કીધું હતું કે એ ભ્રષ્ટાચારી છે, હજારો કરોડનો ગફલો કરીને બેઠા છે, એ લોકો જેલમાં જશે. તો આજે એ લોકો રાજ્યસભાના સાંસદો થઈને બેઠા છે. NDA ગઠબંધનની અંદર મહારાષ્ટ્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે. જો દેશની અંદર કાયદો એક સરખો હોય તો મહારાષ્ટ્રની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બંગાળની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, બિહારની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા, યુપીની અંદર ભ્રષ્ટાચાર કરવાવાળા દરેક લોકોને સજા થવી જોઈએ. પરંતુ એવું નથી થતું. એક જ વસ્તુ થાય છે, જે લોકો ઇન્ડિયા ગઠબંધનની અંદર જોડાય અને જ્યારે નરેન્દ્ર મોદી સાહેબને એવું લાગે કે હવે અમારી સરકાર ઉપર કઈ તકલીફ પડવાની છે, અમને થોડી ઘણી હાર થાય એમ છે. સુરતના વરાછામાં વિરોધ પ્રદર્શન માટે કેટલાક લોકો ભેગા થયા હતા. એમણે પોલીસની કોઈ મંજૂરી મેળવી નથી ભેગા થવા માટે. તો અત્યારે MCC લાગુ પડેલ હોય એ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. 20 જેટલા લોકો છે જેમને ડિટેન કર્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા રેવન્યુ બાર એસોસિએશન દ્વારા દસ્તાવેજ નોંધણી અને ગામ નમૂના નંબર 2ના પ્રશ્ને લઈ
જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ. સરકાર દ્વારા જે પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે તે વિસંગતતાવાળા હોવાનું જણાવી વકીલોએ જણાવ્યું હતું. સિટી સર્વે ઓફિસ દ્વારા નોંધ પાડવા માટે જમીનોના તાના દસ્તાવેજ માંગવામાં આવે છે અને નોંધ પાડવા 35 દિવસનો સમય લાગી રહ્યો છે. આ તમામ પ્રકારની કામગીરી સરળ કરવામાં આવે અને તાત્કાલિક નોંધ કરી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે તેવી વકીલ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી. પ્રમુખ સુરેન્દ્રનગર બાર એસોસિએશન તથા રેવન્યુ એસોસિએશન અમો આજરોજ બધા વકીલો એક સાથે મળીને જે રેવન્યુના જે પ્રેક્ટિસ કરતા એડવોકેટ છે, જે દસ્તાવેજની કામગીરી કરે છે, તેઓને બે નંબર અંગે અને દસ્તાવેજની નોંધણી અંગેના જે કંઈ પ્રશ્નો છે નાના મોટા તેની વિસંગતતા ઘણી જ બધી છે અને સરકારને જે કંઈ નવા પરિપત્રો આવેલ છે તે ઘણા જ વિસંગતતાવાળા હોય, જેના કારણે ખૂબ અરજદારોને અને એડવોકેટને ઘણી જ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તો અમારી આ લેખિત આવેદનપત્ર આપીને કલેક્ટર સાહેબની એટલી માંગણી કરવાની છે કે જે સરકારશ્રીના જે વિસંગતતાવાળા પરિપત્રો છે તેને રદ કરી અને અરજદારોને અને વકીલશ્રીઓને કોઈ પણ જાતની મુશ્કેલી અગવડ ન પડે અને તેનો તાત્કાલિક યોગ્ય રસ્તો નીકળે તેવી અમારી માંગણી છે. જયરાજસિંહ જાડેજા એડવોકેટ, તમામ રેવન્યુ બાર એસોસિએશનના વકીલ વતી અમારે ખાસ મળવા આવવાનો હેતુ એ છે કે ગામ નમૂના નંબર 2 નું દફતર તલાટીશ્રી અને મામલતદાર સાહેબ દ્વારા સિટી સર્વેમાં સોંપણી કરવામાં આવેલ છે. તો સિટી સર્વેના કર્મચારી કે સિટી સર્વે ડિપાર્ટમેન્ટ દ્વારા આ બિનખેતીની નોંધ તથા ગામ નમૂના નંબર 2 ની નોંધને સ્વયં રીતે સિટી સર્વેમાં રેકર્ડમાં તબદીલ કરવામાં આવતી નથી અને તમામ અરજદારોને રૂબરૂ બોલાવી અને વારંવાર ધક્કા ખવડાવી હેરાન કરવામાં આવે છે. ખરેખર દફતર મામલતદાર સાહેબે રેકર્ડની કામગીરી તૈયાર જ છે, ખાલી એમને સિટી સર્વેમાં તબદીલ કરવાનું છે. તો અમારી રજૂઆત એટલી જ છે કે આ કામગીરી સરકાર યોગ્ય રીતે કરી અને તાત્કાલિક ધોરણે પૂરી કરે. મારું નામ રવિન્દ્રસિંહ ચુડાસમા, નોટરી એસોસિએશન પ્રમુખ, સુરેન્દ્રનગર જિલ્લા. હવે અત્યારે જે આવેદનપત્ર આપેલ છે અથવા તો અમે આપવા આવેલા છે એમાં સિટી સર્વે ઓફિસ દ્વારા દરેક અરજદાર પાસે પહેલેથી લઈને શરૂ કરીને છેક અંત સુધીના દસ્તાવેજો તમામ માગવામાં આવે છે નોંધ પાડવા માટે. હવે આવી જે નોંધ એ લોકો સિટી સર્વે વાળા દ્વારા પાડવામાં આવશે અને એક સાથે 10 કે 12 નોંધ એક પ્રોપર્ટી કાર્ડમાં પડે એટલે લગભગ એક નોંધ પાડવામાં 35 દિવસનો સમય લાગે છે. હવે 35 દિવસનો સમય લાગે એટલે જ્યારે છેલ્લા જે અરજદાર હોય તેને જે પ્રોપર્ટી કાર્ડ મળવાનું હોય તેમાં આશરે 1 વર્ષ જેટલો સમય જતો રહે, જેથી કરીને અરજદારને ખૂબ જ મુશ્કેલી અનુભવવું પડે. કારણ કે તેને દસ્તાવેજ કરવા માટે પ્રોપર્ટી કાર્ડની જરૂર પડતી હોય છે, બેંકમાં લોન લેવા માટે પણ પ્રોપર્ટી કાર્ડની જરૂર પડતી હોય છે. તેથી અમારી નામદાર કલેક્ટર સાહેબને એવી અરજ છે કે સિટી સર્વે ઓફિસને એવું સૂચના આપે કે અત્યારે રિસેન્ટલી જે અરજદારનું નામ ગામ નમૂના નંબર 2 માં ચાલે છે ત્યાંથી તે એન્ટ્રી પાડે અને ત્યાંથી તે શરૂઆત પ્રોપર્ટી કાર્ડની કરે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરકારી જનસેવા કેન્દ્રોના નામે કેન્દ્રો ખોલીને સરકારી દસ્તાવેજ અપાતા હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. બોગસ આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજોમાં અધિકારીઓની ડુપ્લિકેટ સહી અને સિક્કા મારી અપાતા હોવાનું પણ સામે આવ્યું છે. કાપોદ્રાના ભગવતી કન્સલ્ટન્સી નામે ચાલતી દુકાનદાર સામે મામલતદારે પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. છેલ્લા કેટલાક સમયથી બોગસ સર્ટિકાંડ ચાલતો હતો. કાપોદ્રાના કિરણ ચોક ખાતે સમગ્ર કૌભાંડ ચાલતું હતું. ભગવતી કન્સલ્ટન્સી નામે જન સુવિધા કેન્દ્ર ચાલતું હતું. આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, આવકના દાખલા સહિતની વસ્તુ ડુપ્લિકેટ બનાવતો હતો. ડુપ્લિકેટ લાઇટ બિલ અને ડુપ્લિકેટ વેરા બિલ પણ બનાવતો હતો. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે નિકુંજ દુધાતની ધરપકડ કરી છે. મામલતદાર શ્રી પૂણા અને કાપોદ્રા પોલીસની ટીમે કિરણ ચોક પાસે આવેલી ભગવતી કન્સલ્ટન્સીની એક શોપ જેના ધારક હતા નિકુંજભાઈ દુધાત, ત્યાં એવી માહિતી મામલતદારશ્રીને મળેલી કે એમની દુકાન ઉપર નકલી આધાર કાર્ડ, નકલી રેશન કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો હોય એ બધા ડુપ્લિકેટ બને છે. તેવી માહિતીના આધારે પોલીસ અને મામલતદારશ્રીની ટીમે જગ્યા ઉપર રેડ કરી. જગ્યા ઉપર જોતા એમના કમ્પ્યુટરમાં જે કન્સલ્ટન્સીના ધારક છે નિકુંજભાઈ, એના કમ્પ્યુટર અને લેપટોપની અંદર જુદી જુદી આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જેટલા પણ સરકારી પ્રમાણપત્રો છે એના ડુપ્લિકેટ બનાવવા માટેના ફર્મા કમ્પ્યુટરમાં વર્ડ ફાઇલમાં મળેલા. જે બાબતે આને પૂછપરછ કરતા પોતે કોઈ જવાબ આપી શકેલ નહીં. જગ્યા ઉપરથી ઢગલાબંધ આધાર કાર્ડ, ઢગલાબંધ રેશન કાર્ડ અને આવા સરકારી દસ્તાવેજો જેનો કોઈ આધાર એની પાસે હોય નહીં અને એક ડુપ્લિકેટ જનસેવા કેન્દ્ર તરીકે આખી એક શોપ ચલાવતા હોય, જનસેવા કેન્દ્રના બોર્ડ પણ મારેલા હોય, એમાં પણ કોઈ લાયસન્સ હોય નહીં. જેથી આ બાબતે પૂછપરછ કરતા કોઈ જવાબ ન દેતા આ બધા ડુપ્લિકેટ હોય એવું પ્રસ્થાપિત થતા મામલતદારશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. IPC 465/68
અને આઈટી એક્ટ મુજબની ફરિયાદ નોંધેલી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી અને તારીખ 26 માર્ચ સુધીના આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે અને આ સમગ્ર કૌભાંડની ઝીણવટભરી તપાસ હાલ કાપોદ્રા પોલીસ ચલાવી રહી છે. ત્યાં ઢગલાબંધ ઘણી સંખ્યામાં જે રૂપિયા લેવામાં આવે છે એની પહોંચો મળેલી છે. એ પહોંચો ઉપર જુદા જુદા એમાઉન્ટ છે, કોઈમાં 500 રૂપિયા છે, કોઈમાં 700 રૂપિયા છે. પણ હાલ પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે જે સુધારા કરવા માટે, આધાર કાર્ડમાં સુધારો કરવો હોય, રેશન કાર્ડમાં સુધારો કરવો હોય, ભાડા કરારો બનાવવા હોય, એમાં જે પણ કન્સલ્ટન્સની ફી થાય અને આવું જ્યારે ખોટું કરવામાં આવે ત્યારે એમાં એ ડબલ પેમેન્ટ લેતા હોવાનું. સુરત સિંગણપુર પોલીસે રાજ્યની યુનિવર્સિટી શિક્ષણ બોર્ડના નકલી માર્કશીટ બનાવી કૌભાંડ આચરનાર આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરી આરોપી નિલેશ સાવલિયાની ધરપકડ કરી છે. તેની પાસેથી 137 બનાવટી માર્કશીટ મળી આવી છે. વર્ષ 2011થી નિલેશ દ્વારા 70 થી 80 જેટલા લોકોને બનાવટી માર્કશીટ બનાવી આપવામાં આવી છે. 20,000 થી લઈ 5 લાખ સુધીની રકમ બનાવટી માર્કશીટ બનાવવા માટે લેવામાં આવતી હતી. આજ રોજ સવારે 2:30 સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે IPC 420, 465, 467, 471, 120B હેઠળ એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની પ્રાથમિક રીતે બતાવું તો એક ઈસમ છે અક્ષર ભરતભાઈ કળથિયા, જે વેડ રોડ કતારગામ ખાતે રહે છે. આ ઈસમ જે કેરળની અંદર તિરુવનંતપુરમની અંદર આરોપી તરીકે અટક થયેલ છે, જેની સામે આરોપ એવા હતા કે એણે ડુપ્લિકેટ માર્કશીટ કેરાલા શિક્ષણ બોર્ડની બનાવેલી હતી. તો એના મધર દ્વારા એક અરજી સિંગણપુર પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલી હતી. તો આ જે અરજીની તપાસમાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ જે અક્ષર કળથિયાએ જે ડુપ્લિકેટ માર્કશીટ બનાવેલી એ સિંગણપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા નિલેશ મગનભાઈ સાવલિયા દ્વારા બનાવવામાં આવેલી હતી. તો અમારા સિંગણપુર પોલીસ દ્વારા આ ઇસમ ઉપર થોડી વોચ રાખવામાં આવેલી કે હકીકત શું છે. તો પોલીસને એની અંદર થોડોક પોઝિટિવ આન્સર મળેલો હતો, જેથી આ નિલેશ મગનભાઈ સાવલિયાના ત્યાં પોલીસ દ્વારા સર્ચ કરવામાં આવેલો હતો. તો સર્ચ કરતાં કુલ 137 જેટલા માર્કશીટ અન્ય પૂરા ભારત દેશની અલગ અલગ યુનિવર્સિટી તેમજ શિક્ષણ બોર્ડની માર્કશીટો એના ત્યાંથી કબજે કરવામાં આવેલી હતી. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં એવી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે આ અક્ષર કળથિયાને જ્યાં એ જે ખરેખર 12મું પાસ નથી, પરંતુ એને ઉચ્ચ અભ્યાસ માટે ઇટાલી જવું હતું. તો એના માટે એણે 60,000 રૂપિયા આપીને આ નિલેશનો કોન્ટેક્ટ કરી એની પાસેથી આ ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલી હતી. પરંતુ વિઝાની પ્રોસેસમાં માર્કશીટને વેરીફાઈ કરવા માટે જ્યારે તિરુવનંતપુરમમાં જ્યારે ગયો ત્યારે ત્યાંના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે આ માર્કશીટ તો ખોટી છે. તો એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને અટક કરવામાં આવેલ હતો. પરંતુ આ જે માર્કશીટ છે એ બનાવનાર અથવા એને આપનાર વ્યક્તિ એ નિલેશ મગનભાઈ સાવલિયા હોય. પોલીસે એને અટક કરીને એની સઘન પૂછપરછ કરતાં એની પાસેથી 137 જેટલા બીજા આવા અલગ અલગ માર્કશીટ અને ડિગ્રી મળેલી છે. અને એની પ્રાથમિક પૂછપરછ કરતાં તે બેઝિકલી 2011થી યશ એજ્યુકેશન એકેડમી નામે એક સંસ્થા ચલાવે છે અને એના દ્વારા 2011થી આ રીતે જે આવા જરૂરિયાતમંદો હોય એ લોકોને ડુપ્લિકેટ માર્કશીટ અથવા ડિગ્રી અથવા સર્ટિફિકેટ એ પ્રોવાઈડ કરતો હતો. એને પૂછવામાં આવતા કે આ ડિગ્રી સર્ટિફિકેટ જાતે પ્રિન્ટ કરતો હતો. તેના જણાવ્યા મુજબ ફરીદાબાદ ઉત્તર પ્રદેશનો એક ઈસમ છે મનોજ કુમાર, એની સાથે એ 2011થી કોન્ટેક્ટમાં હતો અને એ અહીંયા આ રીતે જે પણ જરૂરિયાતમંદ આવે એની પાસેથી પૈસા મેળવી અને એની વિગત એ મનોજ કુમારને પ્રોવાઈડ કરતો હતો. અને મનોજ કુમાર દ્વારા આવા ભારતની અલગ અલગ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડની માર્કશીટો એ કુરિયર દ્વારા આને મોકલી આપતો હતો. અને આવી માર્કશીટ અને ડિગ્રીનો ઉપયોગ કરી અહીંયાના ભારતીયો એ સ્ટુડન્ટ વિઝા ઉપર ભારતની બહાર વિદેશ યાત્રાએ જતા હોય છે. તો આ એક બહુ મોટું કૌભાંડ ધ્યાનમાં આવેલું છે. અને અત્યારે અમારી પાસે માત્ર એક જ એજન્ટ જે આ નિલેશ મગનભાઈ સાવલિયા હાથમાં આવેલો છે અને એના અત્યારે હાથમાંથી અમને 137 સર્ટિફિકેટ મળેલા છે. તો 2011થી કદાચ એણે આનાથી ઘણા બધા માણસોને આ રીતે પ્રોવાઈડ કરે એવી શક્યતા છે. બીજું, આ તો સુરતની અંદરથી એક એજન્ટ પકડાયો છે, પણ મનોજ કુમારના આવા ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર આવા એજન્ટો હોવાની પૂરેપૂરી શક્યતા છે. તો જોવા જઈએ તો આ એક બહુ મોટું કૌભાંડ છે અને આની ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જે 137 સર્ટિફિકેટને માર્કશીટ મળી છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 24 સર્ટિફિકેટ અમને મળેલા હતા,
જેની અમે ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને અમે ઈમેલથી એમની પાસે વિગત મંગાવતા એ કન્ફર્મ થયું કે આ 24/24 જે સર્ટિફિકેટ છે એ તમામ ફેક છે, એટલે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી. તો પ્રાથમિક દ્રષ્ટિએ ક્લિયર કટ દેખાય છે કે આવી ભારતની જુદી જુદી યુનિવર્સિટીઓ તેમજ શિક્ષણ બોર્ડની અંદરથી આવા ફેક ડોક્યુમેન્ટ મળવામાં આવે છે અને આ ડોક્યુમેન્ટના આધારે આ તો એક ઉપયોગ થયો છે કે જે સ્ટુડન્ટ વિઝા પર બહાર જાય છે, પરંતુ આવા ડોક્યુમેન્ટનો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલે આ વિષયને બહુ જ ગંભીરતાથી લઈને આની તપાસ કરવામાં આવશે. આમ જોવા જઈએ તો એક આંતરરાજ્ય ગેંગ, આંતરરાજ્ય ષડયંત્ર જેવું જ કહી શકાય, અને હું તો કહું છું આંતરરાષ્ટ્રીય પણ કહી શકાય, કારણ કે એવું પણ બને તપાસમાં કદાચ ફોરેનની કોઈ યુનિવર્સિટી જે આવા સ્ટુડન્ટને બોલાવતી હોય અને એમનો પણ જો મેલાફાડ ઇન્ટેન્શન હોય તો એક રીતે આંતરરાષ્ટ્રીય કૌભાંડ પણ કદાચ કહી શકાય. તો પોલીસ આના તમામ પાસાઓનું ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને તમામના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવશે અને એના એવિડન્સ ભેગા કરવામાં આવશે. અને અત્યારે હાલમાં નિલેશ મગનભાઈ સાવલિયા પોલીસ કસ્ટડીમાં લીધેલ છે. એની પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે અને 14 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે અત્યારે નામદાર કોર્ટને રજૂ કરવામાં આવશે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.